નારી ચોકડી પાસે 3 વ્યક્તિઓએ રિક્ષામાં બેઠેલી મહિલાના હાથમાંથી સોનાની બંગડીની ચોરી કરી હતી, જેના અનુસંધાને વરતેજ પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા। નારી ચોકડી પાસેથી શાંતાબેન રજનીકાંતભાઈ સિદ્ધપુરાને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડવામાં આવ્યા હતા બાદ રિક્ષામાં બેઠેલા રમેશભાઈ શંકરભાઈ બલદાણિયા, રિતિકભાઈ ઉર્ફે અપ્પુ વિક્રમભાઈ પરમાર અને સુરેશભાઈ ધીરુભાઈ પરમારે શાંતાબેનના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓની ઉઠાંતરી કરી હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।